દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક યથાવત. ખંભાળિયામાં જાહેર રોડ પર યુદ્ધે ચડેલા આંકલાઓએ વાહનોને પહોંચાડ્યું નુકસાન. જાહેર રોડ પર આંકલાના આતંકથી રહીશોમાં ફેલાયો ફફડાટ. અમરેલીમાં સિટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ. લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ સોલંકી સામે થયો ગુનો દાખલ. અમદાવાદના સાઉથ બોપલમાં વીઆઈપી રોડ પર અકસ્માત. નશામાં કાર ચાલકે બાઇક ચાલક મહિલાને લીધી અડફેટે. અકસ્માત કરનાર નશાખોરે વડોદરાના છાણી પોલીસ મથકના પીઆઈ તરીકે આપી પોતાની ઓળખ. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનો બચાવ થયો. મહિલાને પગના ભાગે ઈજા થતા સારવાર હેઠળ ખસેડાઈ. કથિત પીઆઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અકસ્માત કરતા સ્થાનિકોએ લીધો ધોધડો. જામનગર મનપાની ડિમોલિશન કામગીરી. સ્મશાનથી લઈને ગાંધીનગર સુધીનો રસ્તો બનાવવા નડતરરૂપ 331 બાંધકામો તોડી પડાયા. વોર્ડ નંબર 4ના વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના લોકોની કરાઈ અટકાયત. 15 જેસીબી 4 હિટાચી સહિતની મશીનરી સાથે ડિમોલિશનની કામગીરી કરાઈ. મનપાએ 3.5 કિલોમીટર લાંબો અને 12 મીટર પહોળો રસ્તો બનાવવા કાર્યવાહી કરી. તંત્રએ દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી.